કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 4/4/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારના દિવસે તમે બધા જાણો છો મિત્રો, જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે શનિદેવ મહારાજનો પણ દિવસ, એટલે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા અને જય શ્રી શનિદેવ મહારાજને આજે કોટી કોટી વંદન. ખરું ને મિત્રો? આજના દિવસે એમની જેટલી પણ સેવા પૂજા અર્ચના કરીએ એટલી ઓછી છે. મિત્રો, આજે આપણો સ્પેશિયલ ટોપિક લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એ ટોપિકનું નામ છે શેર બજારથી રોકાણકારો જબરદસ્ત ત્રાહિમામ, એટલે કે કંટાળી ગયા છે. એવા કંટાળ્યા છે ને કે સાલું કેમ કંટાળ્યા છે તો તમને બધાને ખબર છે કે ક્યાં રોકવું, ક્યાં વેચવું, કે ક્યાં પછી લેવું, કે શું કરવું, એની અસમંજસમાં લોકો ફસાયા છે. કારણ કે શું થાય છે, હું તમને એક સિમ્પલ ને સીધી વસ્તુ કહું મિત્રો, કે આ જે અત્યારે માહોલ એવો ખરાબ બનાવેલો છે કે મોટું ગેપઅપ અને મોટું ગેપ ડાઉન, મોટું ગેપઅપ અને મોટું ગેપ ડાઉન થી બજાર ખુલે છે. માની લો કે તમે આગલા દિવસે કોઈ પણ વસ્તુ લીધી અને મોટું ગેપ ડાઉન બીજે દિવસે ખુલ્યું, એટલે એ જ વખતે તમને બીજા દાડે સીધો જ 5 થી 7% તમારા પોર્ટફોલિયોમાં બીજા દાડે ઘટાડો જોવા મળશે. અને જો તમે કોઈ વસ્તુ વેચી અને બીજા દાડે ગેપઅપ, મોટું ગેપઅપ સાથે બજાર ખુલે, એટલે પણ એમાં પણ તમારે 5 થી 7% શેરનો ઘટાડો એક્સેપ્ટ કરવાની તૈયારી રાખવી પડશે. ખરું ને? આના કારણે લોકો કંટાળ્યા છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે. બજાર કેવું હોવું જોઈએ કે ભાઈ સ્ટેબિલિટી સાથે વર્કઆઉટ કરતું હોય. હમણાં આપણે શુક્રવારે જોયું, બજાર ધમધોકાટ માઇનસ ખુલ્યું. સોરી, શુક્રવારે નહીં, ગુરુવારે. શુક્રવાર તો રજા હતી ગઈકાલે, પણ છેલ્લે આપણે ગુરુવારે જ્યારે બજાર ખુલ્લું હતું, બજાર 400 અંક, 450 અંક, નિફ્ટી માઇનસ. હવે 450, 550 અંક નિફ્ટી માઇનસ વાળી રિકવર કરીને +70, +80 થઈ ગઈ. હવે આ વોલેટિલિટી કેટલી કહેવાય? એટલે આ બજાર છે એ સામાન્ય રોકાણકારો માટે નથી. આ ધ્યાન રાખજો. આ બજારો કોના માટે નથી? જે રોજ ઉથલ પાથલ કરવા વાળા હોય, ઇન્ટ્રાડે કરવા વાળા હોય, કે પછી પાછા કોલ પુટ ઓપ્શન વાળા હોય, કે પછી એફએનડો વાળા હોય. આ બધા વાળા માટે તો આ બજાર છે જ નહીં, કારણ કે તમને તો છોતરો કાઢી નાખશે. તમે એવું વિચારતા હોય કે કાલે ગેપઅપ ખુલશે એટલે ચલો આજે ગેપ ડાઉન છે, બજાર વધારે માઇનસ છે, લઈ લઉં કોલ. એવું કંઈ જ નક્કી નથી. 2 દાડા સળંગ ગેપ ડાઉન રાખે તો શું કરો? એટલે આ અત્યારનું બજાર છે એ નાના મોટા રોકાણકારો માટે નથી. આ મોટા હાથીઓનું બજાર છે. મોટા હાથીઓ આના અંદરથી એક્ઝિટ થઈ રહ્યા છે. એફઆઈઆઈ તમે જુઓ, કોઈ રસ નથી ભાઈ. તમે જે કરતા હોય કર્યા જો. અમને તો 5,000 કરીને કાઢવામાં જ રસ છે. અને ડીઆઈઆઈ એ તો બાપુ આપણું તો શું કરે છે? આપણા મ્યુચ્યુઅલ ફંડો પણ રોકાણ કર્યા જાય, બીજું શું કરી શકે? કારણ કે એસઆઈપીની દર મહિનાની આવક લગભગ 22-24 હજાર કરોડ રૂપિયા દર મહિને આવતા હોય. હવે આ પૈસાને રોકવા તો ખરા? એવું તો છે ને કે ભાઈ ચલો હવે આમાં મંદી છે શેર બજારમાં, તો હેળો તાણ કંઈ બીજા કશાકમાં રોકીએ. એવું તો થાય નહીં. આ મ્યુચ્યુઅલ ફંડમાં જે એસઆઈપીના પૈસા આવે છે એ શેર માર્કેટ, એટલે ઓનલી ફોર શેર માર્કેટમાં જ રોકવા પડે.
અને અમુક લોકો એવું વિચારતા હશે કે આ મ્યુચ્યુઅલ ફંડવાળા તો ફિક્સ રિટર્ન આપે. ના, એ લોકો પણ તમારે જેમ બજાર ચાલતું હોય એ પ્રમાણેનું રિટર્ન મળે. અને ઓવરઓલ મિત્રો ખાસ કહી દઉં તમને કે જ્યારે ઓવરઓલ એસઆઈપી તમારી લાંબા ગાળા માટે ચાલુ હોય ત્યારે તમને એમાં ક્યુમ્યુલેટિવ એનું જે આનું વળતર સારું મળતું જોવા મળે છે. કેમ કે માની લો કે તમે 10 રૂપિયાની એનએવીમાં એસઆઈપી ચાલુ કરી, 11 થઈ એટલે પાછો બીજો હપ્તો આવ્યો, 12 થઈ ત્રીજો હપ્તો આવ્યો, પાછા 11.5 થયા એટલે ત્રીજો હપ્તો આવ્યો, પાછા 11.25 થયા એટલે ચોથો હપ્તો આવ્યો, પછી 10.75 થાય એટલે પાંચમો હપ્તો આવ્યો, પછી છઠ્ઠો હપ્તામાં શું થાય 9.75 થઈ ગયું છઠ્ઠો હપ્તો, સાતમા હપ્તામાં 9.5 થઈ ગયું, 9.25 થઈ ગયું આઠમા હપ્તામાં, નવમા હપ્તામાં 9 થઈ ગયું અને 8.75 થઈ ગયું દસમા હપ્તામાં. તો તમારી એવરેજ કેવી રીતે નીકળી? તો પહેલા હપ્તે 11, બીજા હપ્તે 12, પછી પાછું ઘટ્યું 11.5, 11.25, 10.75, 9.75, 9.50, 9.25. આ રીતે એનએવી ઉપર નીચે થતી હોય છે બજાર પ્રમાણે. અને પર્ટિક્યુલર એક ડેટ ફિક્સ હોય છે કે ભાઈ આપણી 20 તારીખ કે 22 તારીખ કે 28 તારીખ જે પણ તારીખ તમે રાખી હશે એ તારીખે તમારા ખાતામાંથી પૈસા એટલા કપાઈ જશે અને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ જે તે ફંડ તમે સિલેક્ટ કરેલું હશે એમાં એ પૈસા રોકાણ થઈ જતા હોય છે. અને જે તે દિવસની જે એનએવી ચાલતી હશે એ એનએવી તમને મળે. ખરું ને? એટલે રોકાણકારો મિત્રો અત્યારે અસમંજસમાં છે કે સાલું કરવું તો કરવું શું? તો અત્યારે મિત્રો તમને બેસ્ટ ઓપ્શન છે સ્ટોક એસઆઈપી અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી. ગભરાયા વગર એસઆઈપી કર્યા જ જાઓ. એક દિવસ એવો આવશે કે પાછું બજાર ઉપર દોડશે ત્યારે તમારું જ્યાં નીચેના લેવલના એસઆઈપી કરેલા છે એ બધા ઉપરના લેવલના એસઆઈપી જોડે એવરેજ થશે અને એવરેજ થઈને તમારી એવરેજ ઉપર જશે. ખરું ને મિત્રો? એટલે એસઆઈપી એટલા માટે જરૂરી છે. નીચા ભાવ આવે ત્યારે એસઆઈપી અમુક લોકો બંધ કરી દેતા હોય છે ગભરાઈને. ખરેખર એસઆઈપી અત્યારે જ ચાલુ કરાય. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કોઈને કરવું હોય તો આવા બજારોમાં થોડું કરીને કરાય. લાખ રૂપિયા રોકવા હોય વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં તો 30,000 કરીને 3 ટુકડા કરીને રોકાય. ખરું ને? એટલે હંમેશા બજારની અંદર બજાર દરેક વખતે આપણને શીખવાડતું હોય છે કંઈક ને કંઈક. ધીરજતા, ધૈર્યતા અને તમારી એક જાતની સહનશીલતાની પણ આ લોકો કસોટી લેતા હોય છે કે હવે તમે કેટલું સહન કરી શકશો. આમ હથોડા માર કરે. ખરું ને? એક ભાઈનો પરમ દિવસે કે ચોથા દિવસે મેસેજ આવેલો કે આજે મારો પોર્ટફોલિયો 7% પ્લસ થઈ ગયો છે. તો 7% પ્લસ થવાથી કંઈ ખુશ થવાની જરૂર નથી. તમે કદાચ પોર્ટફોલિયોમાં હમણાં જ લેટેસ્ટ નીચા ભાવે લીધા હોય તો યુ કેન તમે થોડી પાર્શિયલી પ્રોફિટ બુકિંગ કરી અને કે પૈસા ઘેર ભેગા થોડા કરી શકો છો. બીજું મિત્રો બજાર એટલું બધું સ્ટેબલ નથી કારણ કે સ્ટેબલ કોને કહેવાય કે 2-4 દિવસ અઠવાડિયા સુધી બજારની સ્ટ્રેન્થ પકડેલી રહે. આમાં કોઈ બજારની સ્ટ્રેન્થ પકડેલી રહેતી નથી. લોઅર બોટમ લોઅર સાઈડની રેન્જ તોડતી જાય છે. બજાર ગુરુવારે રિકવર થયું એટલે એવું ના સમજતા કે અહીંથી પાછું બાઉન્સ જતું રહેશે. કંઈ જ નક્કી નથી. બજાર ઉપર પણ જાય અને નીચે પણ આવે. પણ આપણે આપણું કાર્ય એકદમ સુંદર રીતે કરતા રહેવા. એમાં સહેજ પણ હિચકિચાહટ કરવાની જરૂર નથી. કારણ કે આપણે જે પ્રમાણે રોકાણ કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ પૈસા લાંબા ગાળે વળતર મળશે.
તમે રોજ જોશો અત્યારે ખરાબ માહોલમાં તો તમારો પોર્ટફોલિયો રોજ ઘસાતો જોવા મળશે. હા, બાઉન્સ થશે એ દિવસે તમને પોઝિટિવિટી જોવા મળશે, પણ એનાથી કંઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. જે પોર્ટફોલિયો છે એને પકડીને બેસી રહો, સારું એવું લાંબા ગાળાનું લક્ષ્ય બનાવો અને ધીરજને એકદમ ઓગાળીને પી જાઓ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.